સર પેલું ડોટ વાળી એક ફાઇલ તમે બતાવી હતી બરાબર, હાઈ વાળી, એ રીતે ડબલ ડોટ વાળી આપણે બનાવી શકીએ એમ? ના, ઓનલી ડોટ કે ડબલ ડોટ વાળી ફાઇલ આપણે બનાવી નહીં શકીએ. કારણ કે જો આપણે બનાવવા જશું તો જે જૂના ઓલરેડી અંદર પડેલું છે ડિલીટ થઈ જશે અને પછી આખું લિનક્સનું એ ફોલ્ડર માટેનું કામકાજ બદલાઈ જશે. બનાવી શકીએ બટ તકલીફ પડશે. કારણ કે જ્યારે બી તમે જો કમાન્ડથી કોઈ બી ફાઇલ બનાવો છો તો એ પૂછતું નથી, એ રિપ્લેસ ડાયરેક્ટ કરી નાખશે ફોર્સફુલી. જ્યારે આપણે કેમ કોઈ બી ફોલ્ડરનું ઓલરેડી નામ એક ફોલ્ડરમાં હોય કંઈક વસ્તુ કે અને એ જ નામનું આપણે બીજું બનાવવા જશું તો આપણને શું વોર્નિંગ આવશે કે આ નામ ઓલરેડી છે, ઓલરેડી એક્ઝિસ્ટ, અને નહીં બનાવવા દે. જ્યારે તમે કમાન્ડથી બનાવવા જશો તો શું ઓટોમેટિક રિપ્લેસ કરી નાખશે. તો જે જૂના ડોટ વાળા કે ડબલ ડોટ વાળા જે ડેટા પડેલો છે, જે શોર્ટકટ બનાવેલો છે જેનાથી તમે શું પેરેન્ટ ડિરેક્ટરી બધે જઈ શકો છો, એ કામકાજ આખું વિખાઈ જશે. એમને સર હા, ડબલ ડોટ ના પાછળ કઈક નામ રાખવાનું, જેમ આપણે કાલે ડોટ નિક કરીને કર્યું હતું બરાબર, જે ડબલ ડોટ કરીને બનાવી શકાય એમ? હા બનાવી શકાય ને, એ તો ડબલ ડોટ કરીને તો બની એ બી શકે. હિડન જ રહે? હા, એ બી હિડન, કારણ કે એ તો સ્ટાર્ટિંગ ડોટ સમજશે, પછી ડોટ બધું નામ સમજશે. તે ટ્રાય કરી હતી? અચ્છા, તારે તો અત્યારે નથી કામ ના, કે? અમારે લિનક્સ. ઓકે ઓકે. કરણ કે કાપડિયા કે મિત, તમે ટ્રાય કરી જોજો. બરાબર, સિમ્પલ જ છે કે નવું નથી. ડબલ ડોટ લગાડીને ફોલ્ડર નામ લખજો. જે મેં ખાલી ડોટ નિક લગાવીને પછી ડબલ ડોટ કરીને નિક લખજો, લખાશે. એમાં કોઈ મોટી વાત નથી. કંઈક નવી ઇફેક્ટ દેખાય મને કહેજો. જસ્ટ ટ્રાય તમે કરો. આપણે ટોપિકમાં આગળ વધીએ. બીજું કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો, બાકી ફરીથી ગો લખી દઉં, આગળ વધુ. ઓકે, ચલો. આ યુઝરનું નામ નિકુંજ ગોહિલ છે અને એનો પાસવર્ડ મેં રૂટ રાખેલો છે લોગિન કરવા માટે. બરાબર, હા. ટર્મિનલ ઓપન કરીએ. થોડા ફોન્ટ મોટા કરી દઉં. આટલા ફોન્ટ બધાને દેખાશે તો મને ફરીથી ઓકે લખી દો ખાલી. ઓકે, ચલો. હવે જો તમે જોયું હોય તો મેં લોગિન કરતા જે ઉપર યુઝર નામ લખેલું હતું નિકુંજ ગોહિલ લખેલું હતું આખું, જ્યારે યુઝરનું નામ જે લોગિન થવાનું છે ખાલી એનજી જ છે. બરાબર, એ હું તમને બતાવું. આપણે ચેપ્ટર 5માં આપણે યુઝર બનાવવા બધું ભણીશું તો તમને ખ્યાલ પડે કે યુઝરનું નામ અને જે દેખાડું એટલે બંને નામ અલગ અલગ રાખી શકો. બાકી અત્યારે આપણે થોડાક ટોપિકમાં આગળ વધીએ. આજનો આપણો સૌથી પહેલો ટોપિક જોશે તો MKDI જે આપણે ભણ્યા હતા ફોલ્ડર બનાવવાનું કોણ, એમાં એક ઓપ્શન એક્સ્ટ્રા જે આપણે ભણવાનું છે. સપોઝ આપણે કોઈ ફોલ્ડરની અંદર ફોલ્ડર એક સાથે બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકશો. બરાબર, હવે જેમ કે માની લો કે અત્યારે તો હું ક્યાં છું, જો મારે જોઈ મારો પાથ તો PWD લખીશ તો મને બતાડે છે કે શું /home નામની ડિરેક્ટરી અને ng નામના ફોલ્ડરમાં. હવેથી હું તમને ગ્રાફિકલી કઈ નથી બતાવવાનું, કારણ કે ઓલરેડી તમને બધું ખ્યાલ આવી ગયો કે આ પાથ હોય, ક્યાં ફોલ્ડર હોય, કેવી રીતે ફોલ્ડરથી અંદર જવાય કે બહાર અવાય, કઈ રીતે ફોલ્ડરની અંદર ડેટા જોઈન, બધું આપણે બધું અહીંયા કમાન્ડથી જ કરવાનું છે. બરાબર, તો જો PWD કરીને બતાડ્યું એટલે મને મારો પાથ બતાવે કે હું ક્યાં છું, હોમની અંદર એનજીમાં. અંદર વખતે તમને કહો છું કે કોઈ પણ જે યુઝર હશે તો એ યુઝરના નામનું એક ફોલ્ડર હોમ નામની ડિરેક્ટરી અંદર બની ગયું હશે અને બાય ડિફોલ્ટ તમારી હોમ ડિરેક્ટરી એ ગણાશે. બરાબર, અને એલએસ કરશો તો તમને લિસ્ટ બતાડશે કે ભાઈ આ ફોલ્ડરમાં તમે જે ઉભો છો ત્યાં બીજો કયો કયો ડેટા છે. બધા બ્લુ કલર એટલે આ બધા શું છે, ફોલ્ડર છે આટલા. હું સીડી કરીને ડેસ્કટોપમાં જાઉં તો ડેસ્કટોપમાં આવી ગયો. અગેન જો PWD કરીશ તો મને આખો પાથ બતાવશે તમે ક્યાં છો, હોમની અંદર, એનજીની અંદર, ડેસ્કટોપમાં છો. અને અહીંયા એલએસ કરીશ તો મને ખાલી બતાડે, કારણ કે શું મેં તમને કીધું મેં નવું લિનક્સ ઇન્સ્ટોલ કર્યું છે. તો જોઈ લો ડેસ્કટોપમાં કંઈ નથી. આ જે રિસાયકલ મેન્યુ છે એ ફોલ્ડર કે ફાઇલ્સ નથી, એ તો અમુક ફંક્શન છે એ આપેલા છે. બરાબર, તો હવે અહીંયા હું એક ફોલ્ડર બનાવું છું સિમ્પલી D1 નામનું, MKDIR D1. બરાબર, હવે મારે અહીંયા જ બેસ રહેવું છે ડેસ્કટોપની અંદર જ, અને D1 ની અંદર કંઈક ફોલ્ડર બનાવવું છે. તો MKDIR જો D2 લખીશ તો D2 ફરીથી ક્યાં ડેસ્કટોપમાં જ બની જશે. મારે એને પાથ આવડે ભાઈ D1 પેલા લખો અને પછી સ્લેશ આપીને પછી D2 લખો, એટલે કે ભાઈ MKDIR D1 અને એની અંદર મારે D2 બનાવવું છે. તો હવે તમે જો આને મિનિમાઇઝ કરું તો તમે જો બહાર તમને ડેસ્કટોપમાં એક જ ફોલ્ડર દેખાડશે અને એની અંદર D2 બની ગયું હશે. તો તમે પાથ આપીને તમે એક જગ્યાએ બેઠા બધું કરી શકો. મેં તમને કાલના સેશનમાં બી કીધું હતું કે લિનક્સ કેવું છે કે તમે એક જ ટર્મિનલમાં બેઠા દરેક જગ્યાએ કામ કરી શકો છો. બટ હવે સપોઝ કે મારે કોઈ આખું નવું જ ફોલ્ડર બનાવવું છે, એની અંદર બી બનાવવું છે, બી ની અંદર સી બનાવવું છે, એ રીતે શું મારે ફોલ્ડરની અંદર ફોલ્ડર બનાવવા છે. આ તો D2 ક્યારે બન્યું કે જ્યારે D1 ઓલરેડી હતું.
બરાબર. માન લો હું આ D1 ને ડિલીટ મારી દઉં અને ફરીથી હું કહું કે મારે D1 અને D1 ની અંદર D2 બનાવું ડાયરેક્ટ, તો એ એરર આપશે. જેમ કે સપોઝ કે શું એમ કે dir સોરી ખાલી હું રિમૂવ કરી દઉં અને rm -rf ફોર્સફુલી D1, કારણ કે એમ્પ્ટી નથી તો રિમૂવ નહીં થવા દે. ls જોઈ લો તો ખાલી થઈ ગયું. અને હવે હું આ કમાન્ડ ચલાવું કે ભાઈ મારે ફોલ્ડર D1 બનાવવું છે અને D1 ની અંદર D2 બનાવવું છે. એમ કે dir D1 અને એની અંદર D2, તો ના પાડશે. શું એરર આવી તમે જો વાંચો કે mkdir કેન નોટ ક્રિએટ ડિરેક્ટરી. એરર તમારે ખાસ વાંચવાની છે. એરર છે, વોર્નિંગ કે છે કે નોટિફિકેશન છે કે તમને ખાલી મેસેજ આવેલો છે, એનો કંઈક નો કંઈક મિનિંગ હોય છે કે D1/D2 આ રીતે ડિરેક્ટરી નથી બની શકે. કેમ તો કે નો સચ અ ફાઇલ ઓર ડિરેક્ટરી, તો કે તમને અહીંયા કે આવી કોઈ ફાઇલ કે ડિરેક્ટરી છે નહીં કે જેની અંદર તમે D2 બનાવી શકો. તો આ રીતે માન લો તમે સ્ટાર્ટિંગમાં જ કોઈ પણ ફોલ્ડર નથી, તેમ છતાં એ ફોલ્ડર બનાવવું છે, ફોલ્ડરની અંદર બીજું બધું એક સાથે બનાવવું છે. અહીંયા હું મલ્ટિપલ ફોલ્ડર બનાવવાની વાત નથી કરતો, એ તો આપણે ત્યાં સિમ્પલ સ્પેસ આપીને બનાવી શકીએ છીએ. જેમ કે માન લો કે mkdir કરું, D1 સ્પેસ D2 કરું, તો બે ફોલ્ડર એક સાથે બની જશે. ls કરો તમને બંને દેખાશે. બટ ફોલ્ડરની અંદર ફોલ્ડર બનાવશે, તો એના માટે ઓપ્શન છે -p, mkdir -p. માન લો અહીંયા બનાવું ફોલ્ડર a ની અંદર b ની અંદર c ની અંદર d ની અંદર e, તમે જેમ તમે બનાવી શકો છો. તો અહીંયા તમને હવે એરર નહીં આવે કે એ નામનું કે કોઈ ફોલ્ડર નથી. તમને ખ્યાલ છે કે જો ડેસ્કટોપમાં ક્યાંય પણ આવું a કે b કે c કે નામનું ફોલ્ડર નથી, તેમ છતાં આ -p કમાન્ડ આપવાને લીધે આ વસ્તુ પોસિબલ છે. એનો એક અલગથી ફીચર્સ છે. તો જો કોઈ બી એરર ના આવી અને હવે તમે ls કરશો તો તમને ls, તો જો તમને બહાર ખાલી એ જ નામનું ફોલ્ડર દેખાય, એ બી સી ડી નહીં, બટ તમે સીડી કરીને એમાં જાઓ, સીડી કરીને એ, તો તમે એ ફોલ્ડર અહીંયા ls કરશો તો તમને બી દેખાશે. હવે તમે અહીંથી બી ની અંદર ગયા, ls કરો તો તમે સી દેખાશે. પછી ફરી તમે સીડી કરીને સી માં ગયા, અહીંયા તમે ls કરો તો તમને ડી દેખાશે. તો આ શું એક ફોલ્ડરની અંદર બીજાની અંદર જ્યારે તમારે બનાવવું હોય તો તમે આ -p ના ઓપ્શનથી બનાવી શકો છો. અને ગમે ત્યાં તમે તમારે ડાયરેક્ટ હોમ ડિરેક્ટરી જમ્પ કરો, મેં તમને કીધું છે ટિલ્ડ દબાઈ દેવાનું, સીડી ટિલ્ડ, તમે સીધા હોમ ડિરેક્ટરીમાં આવી ગયા. અને હું પાછો સીડી કરીને ડેસ્કટોપમાં આવી જાઉં. ખાલી અહીંયા ls કરો, સિમ્પલ આટલા ફોલ્ડર છે. તો -p વાળા ઓપ્શનમાં કોઈને કઈ ડાઉટ હોય કે કન્ફ્યુઝન તો મને ડી અથવા સી લખો, બાકી ફરીથી મને ગો લખી દો આગળ વધુ. પૃથ્વી કે ખાલી પી લખ્યું, પી નો શું મતલબ? સર પેલું પી વાળું તમે કંઈક કીધું ને, તમારા ફોન નીચે પડી ગયો તો તમે સ્ક્રીન પર જોવા જ નહીં મળ્યું. ક્યાં શું લખ્યું તમે? ફોલ્ડર ની અંદર ફોલ્ડર બનાવવા હોય તો આ રીતે તમે કમાન્ડ આપવાનો, mkdir -p ઓપ્શન, ડાયરેક્ટ એટલો કમાન્ડ આપીને નામ નહીં, આ રીતે તમે -p ઓપ્શન આપો ને પછી આ રીતે તમે કમાન્ડ લખજો, તો ખાલી એ નામનું ફોલ્ડર બનશે, એની અંદર બી બનશે, બી ની અંદર એ રીતે બનશે. ફોલ્ડર ની અંદર ફોલ્ડર તમારે એક સાથે બનાવો તમે -p ઓપ્શન યુઝ કરો છો. બીજું કઈ નવું નથી આમાં. ઓકે ઓકે, હવે થોડાક કમાન્ડના આપણે શોર્ટકટ જોઈ લઈએ. કમાન્ડ ચલાવવાના શોર્ટકટ કે જેથી તમે ટર્મિનલ પ્રોપરલી યુઝ કરી શકો. જેમ કે સ્ટાર્ટિંગથી તમને કહું છું કે આખું કામ તમે ટર્મિનલ અંદર કરવાનું છે, તો તમે જેટલો જલ્દી જેટલો ફટાફટાનો યુઝ શીખશો અને જેટલું તમે ફાસ્ટ બીજાના કમ્પેરમાં કામ કરી શકશો એટલું તમને લિનક્સ વધારે સારી રીતે વધારે જલ્દી આવડશે. બરાબર. હવે સપોઝ કે તમારો કમાન્ડ લાંબો છે, જેમ કે માન લો કે તમને કોઈ જો સિસ્કો કમાન્ડ યાદ હોય તો આપણે ઇન્ટરફેસ પાસ ઇથરનેટ 0/0 આ રીતે તમે કમાન્ડ લખો. અહીંયા કમાન્ડ વર્ક નથી કરવાનો, બટ ખાલી તમને બતાવું. સપોઝ તમારો જો કોઈ કમાન્ડ છે લાંબો, આ રીતે આગળ તમે લાંબા કમાન્ડ શીખવાના બી આવશે. બરાબર. અને હવે તમને યાદ આવ્યું કે ભાઈ વચ્ચે ક્યાંક સ્પેલિંગમાં મિસ્ટેક રહી ગઈ, તો એના માટે તમારે જો જેમ કે તમે શું કરશો, આ રીતે એક એરો કરીને તમે વચ્ચે જવું પડશે. માન લો કે ફાસ્ટ તમે ક્યાંક મિસ્ટેક રહી ગઈ સપોઝ, તો મારી રીતે કર્સરથી એક કરીને આવવું પડશે. તો એના માટે શોર્ટકટ કીઝ તમે જો કંટ્રોલ સાથે એરો દબાવશો, પાછું હોય તો લેફ્ટ, આગળ જવું હોય તો રાઈટ, તો એક આગળ ડાયરેક્ટ વર્ડ જમ્પ કરશે. તમે જોઈ શકો વર્ડ ટુ વર્ડ જમ્પ કરશે. મારો કર્સર તમે જોઈ શકો છો. પાછો હું રાઈટ એરો દબાઈશ બટ કંટ્રોલ દબાઈ રાખીને, તો ડાયરેક્ટ વર્ડ ટુ વર્ડ જમ્પ કરશે. તો આ એક તમે પછી ફટાફટ વચ્ચે ક્યાંક મિસ્ટેક તમે સુધારી શકો છો. એ જ રીતે સપોઝ જૂનો કોઈ કમાન્ડ ચાલે તમારે ફરીથી ચલાવો છે,
જૂનો કોઈ કમાન્ડ તમે ચલાવો છે ફરી ચલાવો છે, બટ આખો કમાન્ડ નહીં, એની ખાલી આર્ગ્યુમેન્ટ. જેમ કે અહીંયા જે સીડી છે એ સીડી શું છે, એ કમાન્ડ છે. જ્યારે ડેસ્કટોપ શું લખેલું છે, એનો ઓપ્શન આર્ગ્યુમેન્ટ લખેલી છે. અહીંયા સીડી જે છે કમાન્ડ છે, આ બી શું લખેલો છે, ઓપ્શન આર્ગ્યુમેન્ટ લખેલી છે. ઓપ્શન હોય તો ડેશ કે ડબલ ડેશ થી ચાલુ થાય. આ તો શું છે, ડાયરેક્ટ ટાર્ગેટ. હવે સપોઝ કે તમે કોઈ ફોલ્ડરની ઉપર કામ કરો છો, એની અંદર કંઈક લખેલું છે, કોઈક લાંબો પાથ છે, તમે અહીં ડેસ્કટોપમાં કામ કરો, બીજે ક્યાંક બીજા કોઈ યુઝરના બીજા કોઈ ડેસ્કટોપમાં બીજા કોઈ ફોલ્ડર કંઈક દૂર ફાઇલ પડેલી છે, અને એની અંદર તમે કંઈક ડેટા નાખ્યો, તો તમે એનો પાથ લખવો પડશે, કોપી કરીને એનો પાથ લખો છેલ્લે. હવે ફરીથી માની લો તમે તમારા કમ્પ્યુટરમાં બીજી કંઈક જગ્યાએ અને ત્યાંથી બીજો ડેટા પાછો એ જ ફોલ્ડરમાં નાખો, તો ફરીથી લાંબો પાથ ના લખવો પડે. તો લાસ્ટ ટાઈમ તમે જે ટાર્ગેટ કે આર્ગ્યુમેન્ટ લખી હતી, તો બેકગ્રાઉન્ડમાં લિનક્સ ક્યાંક ને ક્યાંક પોતાના ક્લિપબોર્ડમાં કોપી રાખે છે, અને એનો શોર્ટકટ છે એસ્કેપ અને ડોટ. જો તમે એસ્કેપ અને ડોટ ચલાવશો તો તમને ઓટોમેટિક લાસ્ટ કમાન્ડ આવી જશે. જેમ કે જો અહીંયા ખબર ના પડે, સિમ્પલ અહીંયા લખું છું ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ, હું આ રીતે લખું છું. આ કમાન્ડ તો ખોટો છે, એને ચલાવવાનું શીખવેલ છું, એરર આવી કે ઇન્ટરફેસ કમાન્ડ નોટ ફાઉન્ડ. અને હવે જો એસ્કેપ ડોટ દબાઈશ તો જોઈ લો બેકગ્રાઉન્ડ એને શું પેલા વર્ડને કમાન્ડ સમજ્યો, અને એને બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ઇથરનેટ સેવ રાખી લીધું. જો આ કમાન્ડ સાચો બી હોત તો શું હોત, ખાલી કમાન્ડ ખાલી આટલો જ હોત, બીજું બધું તો શું છે એનો ટાર્ગેટ, ત્યાં આ ટાર્ગેટ ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં સેવ રાખી લીધો. એટલે તમારે કોઈ બી ફાઇલ ફોલ્ડર કોપી કરવું હોય, મૂવ કરવું હોય, કે બીજું કોઈ બી કામ કરવું હોય, કે જે તમે લાસ્ટ કમાન્ડમાં જે ટાર્ગેટ કે ફાઇલ યુઝ કરો એ જ પાથ ફરીથી વાપરશો, તેનો શોર્ટકટ છે એસ્કેપ અને ડોટ. એસ્કેપ અને ડોટ. ઓકે, એના પછી છે સપોઝ કે તમે કમાન્ડમાં લાસ્ટ કમાન્ડ ચલો હિસ્ટ્રી કમાન્ડ 10 યાદ રાખે, મેં તમને કાલે બી કીધું, અપ એરો દબાવશો એટલે શું જૂના કમાન્ડ લેતા આવશે. એ જ રીતે માન લો કે તમારે શું કરવું છે, હવે કમાન્ડમાં આગળ આવવું છે. જેમ કે તમે અહીં છે કમાન્ડમાં એન્ડમાં આવી ગયો, હજી કંઈક આગળ માન લો કમાન્ડ લાંબો છે, આ રીતે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 હોય કે બીજું કંઈક આગળ માન લો થોડો કમાન્ડ લાંબો કરતો, આ રીતે માન લો કમાન્ડ લાંબો છે, અને તમારે યાદ આવ્યું કે ભાઈ સ્ટાર્ટિંગમાં કંઈક એડ કરવાનું રહી ગયું છે અહીંયા સ્ટાર્ટિંગમાં. તો જો તમે અહીંયા જોવો એના માટે કમાન્ડ છે કંટ્રોલ એ. વિન્ડોઝની અંદર કંટ્રોલ એનો મતલબ સિલેક્ટ ઓલ થાય છે, બટ અહીંયા એવું નથી. જ્યારે તમે કમાન્ડ લખો ને જ્યારે તમે જો સ્ટાર્ટિંગમાં જો તમે જો અત્યારે તમને કર્સર બ્લિંક થતા દેખાય છે, આઈ ની ઉપર આવી ગયું સ્ટાર્ટિંગમાં, અને ફરીથી છેલ્લે આવું તો કંટ્રોલ ઈ એન્ડ માટે તમે પાછા આવીએ. તો આ રીતે તમે ફટાફટ શું કમાન્ડ લખતી વખતે જો તમે ફટાફટ કોઈ મિસ્ટેક થઈ તમે ચેન્જ કરી તો બધા શોર્ટકટ યુઝ કરી શકો છો. એ જ રીતે તમને યાદ આવ્યું કે ભાઈ શું આ બધું પાછળનું ખોટું લખેલું, જેમ કે તમને ખ્યાલ આવે કમાન્ડ ખોટો લખેલો, તમે કર્સર અહીં લઈ ગયા અને તમારે માન લો કે આગળનું બધું ઉડાડી દેવું છે. સપોઝ કે આટલી વસ્તુ તમારે રાખવી હતી, આગળનો કમાન્ડ ખોટો મને યાદ આવ્યું, મિસ્ટેક કરતા કે ભાઈ ના આ કમાન્ડ ને બીજો કોઈ કમાન્ડ ચલાવવાનો, તો આટલું તમારે રિમૂવ કરવું. તો એના માટે છે કંટ્રોલ યુ. તો કમાન્ડની આગળનું બધું ઓટોમેટિક ગાયબ ફટાફટ કરી, એક એક વસ્તુ તમારે ડિલીટ નહીં કરવી પડે. અને માન લો કર્સર જ્યાં છે ત્યાંથી આગળનું બધું ડિલીટ કરવું હોય તો તમે જોશું કે એરો આમ લઈ જાઓ, પછી તમે એક બિક્સ આવો, એની બદલે માન લો સપોઝ તમારો કમાન્ડ લાંબો છે આ રીતે, હું કંટ્રોલ એ કરીને આગળ આવી ગયો અને કંટ્રોલ કે થી કર્સરની પાછળનું બધું ડિલીટ થશે. અહીંયા મેં શોર્ટકટ લખેલા જોઈ લો કે એસ્કેપ અને ડોટ શું કરશે, તો કે ટુ કોપી એન્ડ પેસ્ટ ધ આર્ગ્યુમેન્ટ ફ્રોમ ધ પ્રીવિયસ કમાન્ડ લાઇન. કંટ્રોલ એ શું કરશે, તો કે ટુ જમ્પ એટ ધ બિગિનિંગ ઓફ ધ કમાન્ડ. કંટ્રોલ ઈ શું કરશે, તો કે ટુ જમ્પ એટ ધ એન્ડ ઓફ કમાન્ડ. કંટ્રોલ યુ શું કરશે, તો કે ટુ ઇરેઝ ધ કમાન્ડ બિફોર ધ કમાન્ડ પ્રોમ્પ્ટ. અને કંટ્રોલ કે શું કરશે, ટુ ઇરેઝ ધ કમાન્ડ આફ્ટર કમાન્ડ પ્રોમ્પ્ટ. બરાબર. અને એક એક શબ્દ જમ્પ કરો તો લેફ્ટ એરો રાઈટ એરો, આ બધું મેં તમને થોડાક અમુક શોર્ટકટ બતાવ્યા જેથી તમે શું કમાન્ડ ચલાવતી વખતે ફટાફટ કામ કરી શકો. શોર્ટકટ થોડા ઉલટા ફુલટા છે, બટ પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી આવડી જશે. પ્રેક્ટિસ બીકમ પરફેક્ટ. ફર્સ્ટ ટાઈમમાં યાદ નથી રહેવાનું, બટ ટફ બી નથી. આ કોઈ શોર્ટકટમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કન્ફ્યુઝનનો સી લખો અથવા ડન લખી દો. ડન. ઓકે, આગળ વધીએ. હવે થોડીક હેલ્પ લેવાની વાત કરીએ. સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યું તો પહેલા કે બીજા લેક્ચરમાં જો તમારે કોઈ બી વસ્તુની હેલ્પ જોઈતી હોય તો તમને ગ્રાફિકલ વગર બતાવ્યું તો મેં તમને કીધું ગ્રાફિકલ બી બતાવીશ. સપોઝ કે તમને આ MKDIR આ કમાન્ડ તમને નથી ખબર કે આનો મિનિંગ શું થાય, એટલે કમાન્ડ ખબર છે બટ એની મિનિંગ ભૂલી ગયા તમે. એટલે હું ફ્યુચરની વાત કરું, જ્યારે તમે શું મલ્ટિપલ કમાન્ડ ભણશો તો તમને અમુક કમાન્ડ તમે ભૂલતા જશો અથવા અમુક કમાન્ડ તમને યાદ બી ના આવે. જરૂરી નથી કે દરેક લિનક્સ ભણવાવાળાને લિનક્સના દરેક કમાન્ડ યાદ હશે. તો તમે અમુક કમાન્ડ તમને યાદ છે બટ કમાન્ડનો યુઝ ખબર નથી, તમે ભૂલી ગયા, તો એના માટે ઓપ્શન છે ડબલ ડેશ હેલ્પ.
મેં તમને કીધું તું આગળ બી કે કોઈ બી કમાન્ડ લખો અને કમાન્ડ લખ્યા પછી ડબલ ડેશ હેલ્પ લખી દો અને તમે એન્ટર આપો તો તમે જોઈ શકો છો. હા સોરી, બીજું ક્લિક થઈ ગયું. તમે જોઈ શકો અહીંયા તમને શું બધું હેલ્પ લખેલી આવશે પ્રોપર. જો દેખાતી ને કાંઈક સ્ટાર્ટિંગમાં જવું પડશે અહીંથી. જો તમે કમાન્ડ ક્યાં ચલાવ્યો તો તમે કમાન્ડ ચલાવ્યો તો અહીંયા mkdir ડેશ હેલ્પ. અને એનો યુસેસ બતાડો કે યુસેસ શું છે તો કે mkdir. મેં તમને પહેલા જ લેક્ચરમાં બતાવ્યું કે લિનક્સમાં ગમે ત્યારે જો કોઈ બી વસ્તુ સ્ક્વેર બ્રેકેટમાં લખ્યું એનો મતલબ શું છે, ઓપ્શનલ છે. અને જો કેપિટલમાં લખેલું મતલબ શું કે ત્યાં એની વેલ્યુ નાખવાની. mkdir પછી તમે કોઈ દિવસ આવું ડાયરેક્ટરી લખેલું નહીં હોય, બટ આપણે શું લખીએ છીએ ડિરેક્ટરીનું નામ તો તમને બતાડે છે. વચ્ચે તમે કંઈક લખવું જ લખો, ના લખવું જ કંઈ નહીં. ઓપ્શનની અંદર આપણે હમણાં જ યુઝ કર્યો ડેશ પી કે mkdir ડેશ પી લખો તો બી ચાલે. mkdir જોડે ડેશ પી નથી લખતા તો બી કમાન્ડ તો કામ કરે છે, ફોલ્ડર બને જ છે. અને જે કેપિટલ લખેલો મતલબ શું, ત્યાં ડિરેક્ટરીનું નામ લખવાનું છે, ડિરેક્ટરી કમાન્ડ નથી. આ રીતે તમે જો એ રીતે આખી તમને હેલ્પ વાંચવી વાંચી શકો છો આરામથી. બધા અલગ અલગ યુઝ બતાડેલા છે. હમણાં આપણે જે યુઝ કર્યો તમે જોયું અહીં ડેશ પી છે. ડેશ પી નો મતલબ શું થશે, પેરેન્ટ ડિરેક્ટરી. નો એરર ઇફ એક્ઝિસ્ટિંગ મેક પેરેન્ટ ડિરેક્ટરી એઝ નીડેડ. તો તમે કોઈ બી, મેં તમને કીધું કોઈ બી ફોલ્ડર બાર નથી, તેમ છતાં તમે ફોલ્ડર બનાવો છે, ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવવું બધું કરવું છે, તેના માટે આપણે ડેશ પી યુઝ કર્યો. કે બહાર કોઈ ડિરેક્ટરી નહીં હોય તો બી ચાલશે, ડાયરેક્ટ બનાવી લેશે. એના માટે મેં ડેશ પી યુઝ કર્યો. તો એ રીતે તમે અલગ અલગ ઓપ્શન શીખી શકો છો. બરાબર. હવે આ લિનક્સ છે, સપોઝ અત્યારે તમે RHCSA કોર્સ કરો છો, તમે આગળ RHC કોર્સ કરો કે RHCA કોર્સ કરો આર્કિટેક્ચર લેવલનો, બરાબર, તો બી તમારે આ જ લિનક્સમાં કામ કરવાનું છે. એટલે આની અંદર તમને ઘણા બધા ઓપ્શન બતાડશે. જરૂરી નથી કે આપણે બધા ઓપ્શન ભણીશું, અને બધા ઓપ્શન તમને નથી ભણતો એનો મતલબ એવું નહીં કે ભાઈ હું ટોપિક આપું છું. આ તો હેલ્પ બતાવે છે કે જે આખી OS ની હેલ્પ છે, કે આખા ઓપરેટિંગ સિસ્ટમમાં આ કમાન્ડનો યુઝ કેટલે થશે. તો બધું તમે અહીંથી એક્સ્ટ્રા જો લર્નિંગ કરો હોય, સેલ્ફ લર્નિંગ, તો તમે કરી શકો છો. કોઈ પણ કમાન્ડ, જેમ કે સીડી કમાન્ડ તમને નથી ખબર એટલે આપણે ભણી ગયા, બટ સીડી કમાન્ડ તમારે જો કે સીડી કમાન્ડની હેલ્પ શું, તો ડબલ ડેશ કરીને હેલ્પ લખી દો. જે બી તમારો કમાન્ડ છે એની પછી ડબલ ડેશ હેલ્પ લખી દો તો તમે કમાન્ડ કોઈ દિવસ ભૂલશો નહીં, ઓટોમેટિક તમને એની હેલ્પ મળશે. એન્ટર આપો તો જોઈ લો આ તમને સીડી કમાન્ડનું બતાડશે. થેન્ક યુ. સીડી ઇનવેલિડ ઓપ્શન, કેમ સીડી ડેશ એલ ડેશ પી, સીડી કમાન્ડની ડિટેલ નથી. ઓકે, જો તમે હેલ્પ અમુક કમાન્ડની તમને ના મળતી હોય તો તમારે થોડો એડવાન્સ ઓપ્શન વાપરવો પડશે, જે ડબલ ડેશ હેલ્પથી નહીં થાય. આ ડબલ ડેશ હેલ્પ જે આવ્યું માર્કેટમાં એના પછી એમાં થોડા ઘણા અલગ અલગ પ્રોબ્લેમ બી આવ્યા હતા. જેમ કે તમે જોઈ શકો છો તમે જ્યારે કમાન્ડ ચલાવ્યો હતો એના પછી તમારે કરશે શું, તમારું કરશે સીધું અહીંયા આવી ગયું હતું નીચે આ જગ્યાએ. પછી આપણે સીડી ડેશ હેલ્પ કમાન્ડ ચલાવ્યો, બટ એના પછી તમારે શું કર્યું કે તમારે ઉપર જવું પડ્યું અને ગોતવું પડે મારો કમાન્ડ ક્યાં ચલાવ્યો તો અહીંયાથી. અચ્છા, અહીંથી મારે વાંચવાનું ચાલુ કરવાનું છે. તો એ રીતે જો કમાન્ડ અમુક તો એવા છે કે ઘણા લાંબા, જેમ કે જો તમે ડેટ કમાન્ડ ચલાવશો તો તમારું બહુ સ્ક્રીન આગળ જતી રહે. તમે અત્યારે અહીંયા તમે જો નોટિસ કરી શકો, અહીં તમે કર્સર જો, કર્સરનું આ સ્ક્રોલ બારની સાઇઝ કેટલી છે. અને હવે જો ડેટ કમાન્ડની હેલ્પ લઈશ, ડેટ ડબલ ડેશ હેલ્પ કે ડેટ કમાન્ડનો યુઝ શું, તો એની હેલ્પ બહુ મોટી, કારણ કે એના ઘણા બધા ઓપ્શન છે. તમે જોઈ શકો છો કર્સર કેટલું નાનું થઈ ગયું. અને હવે હું તમને અહીંથી લઈ જાઉં છું ઉપર કે ડેટ કમાન્ડની કેટલું આઉટપુટ આવ્યો. ટીક 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 ટીક. આ બધા ઓપ્શન છે કે આ બધા ઓપ્શન તમે શું ડેશ યુ તમને જોઈ શકતા, ડેશ કેપિટલ યુ, સ્મોલ યુ, કેપિટલ ટી, સ્મોલ ટી, વી, ડબલ્યુ, આખી ABCD ના બધા ઓપ્શન છે ડેટની અંદર. ડેટ કમાન્ડ એટલો મોટો છે તમને બધા ઓપ્શન દેખાડશે પર્સન્ટેજ સાથે, કારણ કે બીજા રીતે બી ઓપ્શન આવશે. એમાં ઓપ્શન ખૂટી ગયા એટલે પછી પર્સન્ટેજ એડ કર્યો હતો. હવે જો બીજો ઓપ્શન આવ્યા એમને ડેશ સાથે, ડેશ યુ, ડેશ એસ, ડેશ કેપિટલ આર, સ્મોલ આર, ડેશ આઈ એફ ડી, આટલો બધો યુઝ થયો. તમે તમારે શું ગોતું ભાઈ મારો કમાન્ડ ચલાવ્યો હતો ક્યાં, તમે દેખાય છે કે અહીંયા તમે કમાન્ડ ચલાવતો ડેટની હેલ્પનો, અને આટલું બધું તમારે ફરીથી વાંચવાનું, અને તમે કઈ લાઈનમાં છો તમારે ગોતવું પડશે. હવે થોડી ઘણી મુશ્કેલી થતી હતી એટલે ડેટ કમાન્ડ નહીં બટ હેલ્પ જે તમને મળતી હતી એ હેલ્પનું એક નવું વર્ઝન લાયા જેને કહેવાય છે મેન કમાન્ડ, MAN. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા, કોઈ બી કમાન્ડ જે નથી આવડતો, એટલે કે mkdir મને કમાન્ડ મતલબ નથી આવડતો એ લખો અને એના પછી ડબલ ડેશ હેલ્પ ઓપ્શન આપતા હતા. બટ આ મેન કમાન્ડ થોડો ઉલટો છે. તો કે પહેલા મેન કમાન્ડ લખો અને પછી તમને જે કમાન્ડ નથી આવડતો એ લખો કે ભાઈ મારે આનું મેન્યુઅલ, આ મેન કમાન્ડનો મિનિંગ શું થાય, મેન્યુઅલ, કે ભાઈ મારે મેન્યુઅલ જોઈએ છે. કોનું, તો કે mkdir નું. ઉલટું થશે. તો આની અંદર શું થશે,
mkdir કમાન્ડનું આખું મેન્યુઅલ ખુલશે. અહીંયા મેન્યુઅલ નામ કેમ આપેલું તો કે મેં તમને કીધું કે જે મુશ્કેલી પડતી તે સોલ્વ થઈ જશે. આ મેન કમાન્ડ અત્યારે જો એન્ટર આપીએ તો શું થશે, આ તમારી સ્ક્રીન અહીંયા એમ નામ રહેશે. જેમ કે જો તમને કન્ફ્યુઝન ના થાય તો શું કરવું, જસ્ટ ક્લિયર સ્ક્રીન કરી નાખું, કંટ્રોલ એલ કાલ કીધું હતું, અને હું મેન ફરીથી ચલો mkdir. તો અહીંયા તમારે કઈ બી વસ્તુ આઉટપુટ નહીં આવે, એ આખું એક અલગથી ટેબ ખોલશે ને એમાં આઉટપુટ આપશે. એન્ટર તમે જોઈ શકો છો આખું શું અલગ થયું, પ્લસ તમને બોલ્ડ અને અલગ અલગ ફોર્મેટ પાડેલું છે, પાર્ટીશન કરીને બતાવેલું છે. તો જો તમને બતાડ્યું ભાઈ mkdir શું છે, તો કે એનું પૂરું નામ છે મેક ડિરેક્ટરી. mkdir તમે આ રીતે યુઝ કરી શકો, વચ્ચે ઓપ્શન વાપરી શકો, તો ડિરેક્ટરી લખી શકો, ક્રિએટ ડિરેક્ટરી તમે કરી શકો આ રીતે. તો તમને ઇઝી ઓપ્શન આપ્યા. નીચે લખેલું શું, લાઇન 1 પ્રેસ H ફોર હેલ્પ અને Q ફોર ક્વાઇટ. તો તમે જો Q દબાવશો તો તમે તમારા કમાન્ડમાં હતા ત્યાં આવી ગયા. એક અલગથી વિન્ડો ખોલે ને એમાં તમને હેલ્પ બતાડે, તો જેથી તમારે શું રીડેબલ ઇઝી રહે. અને આ બધા કમાન્ડ એવા ઇમ્પોર્ટન્ટ છે, હેલ્પ અને મેન, કે જો તમે એનો પ્રોપર યુઝ કરતા શીખી ગયા તો લિનક્સની અંદરનો કોઈ પણ કમાન્ડ એવો નહીં જે તમને નહીં આવડતો હોય. તમને કોઈ બી કમાન્ડ જો નહીં આવડતો તમે અહીંથી હેલ્પ લઈને શીખી લેશો. આ બંનેમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ડાઉટ હોય તો ડી લખો, બાકી ઓકે લખી દો. ઓકે ચલો તો આગળ વધીએ. હવે મેન કમાન્ડની બીજી અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. તમને થોડા એના બીજા ફાયદા બી છે, તમને બતાવી દઉં. સપોઝ કે તમે મેન કમાન્ડ ચલાવો, mkdir તો કમાન્ડ આનો, તો હું હેલ્પ લઉં છું કોની, ડેટ કમાન્ડની. તમે જોયું તો હમણાં ડેટ કમાન્ડનો કેટલો બધો આઉટપુટ આવ્યો હતો. તો મેન ડેટ લખ્યું એટલે શું થશે, ડેટ નામનું મેન્યુઅલ ખુલશે. ડેટ કમાન્ડનું મેન્યુઅલ ખુલશે. એન્ટર આપો તો તમને જો અહીંયા આગળ રીડેબલ ભાગ બતાવે. ડેટ શું છે, તો કે પ્રિન્ટ ધ ઓર સેટ ધ સિસ્ટમ ડેટ એન્ડ ટાઈમ. સિસ્ટમની ડેટ એન્ડ ટાઈમ પ્રિન્ટ કરશે. એમાં અલગ અલગ ઓપ્શન છે, ઘણું બધું છે. તમે કરશો, તમે નીચે લીધો, તમને આરામથી શું આપણે કેમ બુક વાંચતા હોય કે સ્ક્રોલ ડાઉન કરી રીતે તમે શું કીબોર્ડના એરોથી તમે આરામથી ચેક એક એક લાઈન નીચે જઈ શકો છો અને વાંચી શકો છો. જ્યારે તમે ટર્મિનલની અંદર છો તો તમારા કીબોર્ડનો એરો કામ નહીં કરે, એ તમે આ રીતે ઉપર નીચે આઉટપુટ નહીં કરી શકો. જ્યારે અહીંયા અલગ વિન્ડો ખુલ્યો, તમે કેમ સર્ફિંગ કરતા એ રીતે તમે આરામથી વાંચી શકો છો. તો સપોઝ કે તમને ખ્યાલ છે કે મારે કોઈ ઓપ્શન ગોતો, આમાં ઘણા બધા ઓપ્શન છે. મારે માન લો કે હમણાં આપણે જોયું તો અલગ અલગ ખાવ પર્સન્ટેજ વાળા બી ઓપ્શન હતા કે ભાઈ પર્સન્ટેજ સી થી શું થાય. ડેટનો ઓપ્શન તો ખુલ્લો, બટ ડેટનો ઓપ્શન બી કેટલો મોટો છે. મારે જોવું છે કે ભાઈ એની અંદર પર્સન્ટેજ સી શું થાય, તો તમે આની અંદર ફાઇન્ડ બી કરી શકો છો. તમે સિમ્પલ તમારા કીબોર્ડમાંથી સ્લેશ દબાવજો તો અહીંયા નીચે જોજો, અહીંયા નીચે તમને સ્લેશ લખેલો હશે, ઉપર ક્યાંય નહીં. આ લાઈનમાં તમે જોજો, હું તો સ્લેશ દબાવું છું તો જો નીચે સ્લેશ લખેલો આવી ગયો. એ એકચ્યુઅલમાં આઉટપુટની અંદર નથી લખ્યો, એક બહારનો એક એરિયા છે જ્યાં તમે શું બધી નોટિફિકેશન મળતી હોય, અને ત્યાં તમે લખો પર્સન્ટેજ સી અને એન્ટર આપો તો તમને સીધું તમારું પર્સન્ટેજ સી નો જે આઉટપુટ છે ત્યાં લઈ જશે. તમે જોઈ શકો તમે શું કે 310 નંબરની લાઈનો તમે પહોંચી ગયા છો ડાયરેક્ટ. હવે તમે મેન્યુઅલી સર્ચ કરતા તો 310 તમે લાઈન તમે પર્સન્ટેજ સી ક્યાં છે, પર્સન્ટેજ સી ક્યાં છે, તમે ગોતતા રહે વાર લાગે. તો તમારી રીતે એનું ઓપ્શનની અંદર બી મેન્યુઅલ જોવું હોય તો એના પાછળ બીજા ઓપ્શન છે, તમે ઇઝીલી સર્ચ કરી શકો છો. બરાબર. અને એ જ રીતે સપોઝ હવે માન લો કે તમે આ તો પર્સન્ટેજ સી ઓપ્શન ગોતો, કંઈક નામ ગોતું હતું કે ફરીથી કંઈક ગોતું છું કે ભાઈ ડેટની અંદર મારે ડે જોવા છે, ડે ફાઇન્ડ કરો કે ડે ને લગતા વખતે ઓપ્શન કે હા મને ઓપ્શન નથી ખબર. જેમ કે પર્સન્ટેજ સી મેં શું કર્યું, મને ઓપ્શન ખબર હતી, એનો યુઝ ગોતો હતો એટલે મેં પર્સન્ટેજ સી લખ્યું. બટ માન લો કે મારે કોઈ ડેટ કમાન્ડની અંદર મારે ડે જોવો છે, એનો ઓપ્શન કયો મને નથી ખબર, તો સિમ્પલ ડે ક્યાં ક્યાં લખેલું આઉટપુટમાં જોવું છે તો એન્ટર આપીશ. તો જો ડે ઘણી બધી જગ્યાએ લખેલું છે, બરાબર. હજી બીજે ક્યાંય ડે લખેલું, તમે શું કીબોર્ડની અંદર એન દબાવજો, એન, તો એનાથી તમને નેક્સ્ટ ડે ક્યાં લખેલું તમને દેખાશે. ડે લખેલું જોઈ તમે અલગ અલગ ઓપ્શન તમે જોઈ શકો છો. અત્યારે પર્સન્ટેજ જે વાળા ઓપ્શનમાં ડે લખેલું છે, પછી જોઈ લો કેટલી બધી જગ્યાએ ડે લખેલું. તમે જેમ એન દબાવતા જશો એમ તમને નેક્સ્ટ ડે લખેલું ફાઇન્ડ કરતા જશે. અને જો પાછું જવું હોય ઉપર તો એના માટે કેપિટલ એન છે, શિફ્ટ એન દબાવો તો તમે પાછા ઉપર જતા જશો. તો તમારી રીતે ફાઇન્ડ બી કરી શકો, જેથી તમે તમારો કોઈ પણ કમાન્ડ નથી આવડતો તો બી તમે એને ઇઝીલી એનો યુઝ શીખી શકો. અને ક્યુ દબાવો તો બહાર આવી જશો. અને તમારું જે ટર્મિનલ છે જ્યાં તમે કામ કરતા હતા એ અત્યારે ફ્રેશ એન્ડ સેફ છે, એમ નામ, ત્યાં કોઈ કન્ફ્યુઝન નહીં થાય. હવે થોડા આગળ વધીએ. જે કાલે ક્વેશ્ચન પૂછ્યો તો પાઇપલાઇન, તો ફિલ્ટર ધ આઉટપુટ ઓફ કમાન્ડ. બરાબર. જેને બી ક્વેશ્ચન પૂછ્યો તો એ ધ્યાન રાખજો, બધાએ ધ્યાન રાખવાનો જ છે, બટ એનો જે ડાઉટ હશે સોલ્વ થઈ જશે. તો ફરીથી લિનક્સ ઓપન કરું છું. બરાબર.
આનો મારે જો આઉટપુટ બતાવે મારે થોડુંક શું કરવું પડશે કે ફાઇલ્સ બનાવવી પડશે ને એની અંદર અમુક વસ્તુ લખી દેવી પડશે જેથી તમને આઉટપુટ પ્રોપર રીતે બતાવી શકું. તો હું ટચ કરીને ફાઇલ બનાવું છું F1 નામની. ls કરો, તમને જો a નામનું ફોલ્ડર D1 D2 અને F1 નામની ફાઇલ દેખાશે. કેટ અને ગ્રેટર ધેન લખીને F1 ની અંદર લખવા જવું. હાય હેલો how are you, today is session 4, date is 23 April, sorry. પછી મેં અમુક ડેટા લખું છું ABCD XYZ triple X triple Z બધું અલગ અલગ વસ્તુ લખું છું, બરાબર. અને હવે 10 લાઈન હજી નથી થઈ. અરે ચલો 1 2 3 4 5 6 7 8 9 0 આ રીતે આટલો ડેટા મેં લખ્યો. Ctrl+C કરીને બહાર આવી જાઉં, Ctrl+L કરીને ક્લિયર સ્ક્રીન કરી દઉં, બરાબર. અને હવે ચેક કરવું હોય કોઈ ફાઇલમાં કંઈક છે, ls કરો, દેખાશે. ls-l કરો તો તમને લોંગ લિસ્ટ દેખાશે. અને તમે જોઈ શકો છો F1 જે છે F1 ની સાઇઝ 94 થઈ ગઈ. બાકી જો ફરીથી ટચ કરીને કોઈ ફાઇલ બનાવીશ F2 ls કરીશ તો F1 F2 દેખાય છે, અને ls-l કરીશ તો F2 0 હશે. F2 શું છે? 0 છે. મતલબ આમાં ડેટા આવી ગયો, કંઈક લખી લીધું છે. હવે મારે શું કરવું છે કે એના કેરેક્ટર જોવાશ તો સિમ્પલ કેટ લખી કોઈ ગ્રેટર ધેન લખ્યા વગર ડાયરેક્ટ નામ લખીશ F1 તો મને એની અંદર શું લખેલું દેખાશે. બટ અગેન આમાં શું થયું કે મારું કર્સર જતું રહ્યું, મારે ગોતવું પડ્યું ભાઈ ક્યાંથી આટલું છે. જો ફાઇલ 10-15 પેજ ની તો મારે કર્સર ઉપર લઈ જઈને ફરીથી મારે ગોતવું ભાઈ ફાઇલ ક્યાંથી ચાલુ થાય અને ક્યાંથી વાંચવાનું. એના માટે આપણે કાલ અમુક કમાન્ડ જોયા હતા, હેડ અને ટેલ, બરાબર. તો હેડ થી શું દેખાશે? હેડ અને પછી F1 લખો તો સ્ટાર્ટિંગ ની 10 લાઈન દેખાશે. તો જોઈ લો હાય હેલો હાઉ આર યુ ટુડે, ખાલી 1 સુધી દેખાય છે, નીચેનું નથી દેખાતું. એ રીતે હું ટેલ કમાન્ડ ચલાવીશ અને F1 તો મને નીચેથી 90 થી ચાલુ કરીને દેખાય છે. ટોટલ 10 લાઈન હોય છે. ટ્રિપલ એક્સ દેખાય કારણ કે શું 9 અને 0 ભેગું થઈ ગયું છે. 10 લાઈન ગણવા જાવ તો તમને ટ્રિપલ એક્સ અંદર આવી જશે. આ રીતે તમને દેખાય છે. હવે માન લો મારે વચ્ચેની જોઈએ છે. પહેલા તમારે જોવું છે ટોટલ લાઈન કેટલી છે. માન લો મારે એવું જોઈએ ભાઈ ફાઇલની અંદરથી મારે 8મા નંબરની લાઈન જોવી છે તો પહેલા મને ખબર હોવી જોઈએ કે ભાઈ ટોટલ લાઈન કેટલી છે, નહીં તો હું 8મા નંબરની લાઈન નહીં જોઈ શકું, બરાબર. તો બધું વસ્તુ જો ગણ્યું છે એના માટે કાલ તમને કમાન્ડ ચલો WC, હા સોરી WC પછી ફાઇલનું નામ ઓપન રહી ગયું WC F1. જો મેં તમને કીધું તો સ્ટાર્ટિંગમાં સૌથી મોટી વસ્તુ બતાડે. સૌથી મોટી વસ્તુ શું કે ફાઇલમાં 18 લાઈન છે, 26 શબ્દો છે અને 94 કેરેક્ટર છે. હવે માન લો મારે 8મા નંબરની લાઈન જોઈશ, બરાબર. તો હું શું કરીશ, હું પહેલા તો હેડ કમાન્ડ ચલાવીશ. હેડ કમાન્ડ ચલાવીને પછી ફાઇલનું નામ લખી દે F1, બટ એન્ટર નહીં આપું. જો અહીંયા હું એન્ટર આપું તો શું થઈ જશે કે મને સ્ટાર્ટિંગની 10 લાઈન દેખાશે. મારે ખાલી 8મા નંબરની લાઈન જોઈશ. અને હવે હું પાઇપલાઈન લગાવીશ. જેને ક્વેશ્ચન પૂછ્યો તો ધ્યાન રાખજો. આ પાઇપલાઈનનો મતલબ શું કરશે કે આ કમાન્ડનો જે આઉટપુટ આવવાનો હતો એ આઉટપુટ મને સ્ક્રીનમાં બતાડશે નહીં, બેકગ્રાઉન્ડમાં હોલ્ડ રાખશે. અને હવે હું અહીંયા જે કમાન્ડ ચલાવીશ બીજો કમાન્ડ, તો એ કમાન્ડ એ જે આઉટપુટ આવ્યો એની ઉપર અપ્લાય કરશે ફરીથી અને પછી મને આઉટપુટ બતાડશે. આખી ફાઇલમાંથી એપ્લાય નહીં કરે. નેક્સ્ટ ટાઈમ હું આ ફાઇલ નામ નથી લખવાનું. ફાઇલનું નામ તો પહેલા કમાન્ડમાં જ લખીશ કારણ કે પહેલો કમાન્ડ છે ત્યાં જ તમે ઓપ્શન અને આર્ગ્યુમેન્ટ બધું આપી શકો છો. પછી પાઇપલાઇન ફિલ્ટર કરવાનું ખાલી કમાન્ડ જ આપવાનો છે. અહીંયા ફરીથી હું પાઇપલાઇન પછી હું F1 નહીં લખું. મેં ખાલી શું લખ્યું હેડ અને F1. હેડ અને F1 થી શું થશે કે કોઈ પણ ફાઇલની સ્ટાર્ટિંગની 10 લાઈન દેખાશે. અને એમાંથી મારે શું કરવું છે, માન લો મારે શું કરવું નીચેની લાઈન જોઈશ તો હું શું કરીશ ટેલ અને ડેશ n અને 3. ટેલ ડેશ n 3 થી શું થશે, ટેલ થી નીચેની લાઈન દેખાશે. બાય ડિફોલ્ટ 10 દેખાય બટ ડેશ n 3 ઓપ્શન આપ્યો મતલબ શું કે નીચેની 3 લાઈન દેખાશે. અહીંયા મેં કહેજો ફાઇલનું નામ ન પાડ્યું. ફાઇલનું નામ તો આટલું છે હેડ F1. એટલે કે શું કર્યું આટલા કમાન્ડે આખી ફાઇલમાંથી 10 લાઈન ઉઠાઈ લીધી. અને હવે એ 10 લાઈન ઉપર જ તે આ કમાન્ડ યુઝ થશે. તો એ 10 લાઈન ઉપર જો તમે છેલ્લી 3 લાઈન ગણો છો તો મારી કઈ લાઈન આવશે, મને 8 9 અને 10 નંબરની લાઈન દેખાશે. એન્ટર. તમે જોઈ શકો છો ટ્રિપલ Z, ટ્રિપલ X અને 1
જો ઉપર તમને કમાન્ડ બતાવું સિમ્પલ, હું તમને એમનામ જો હેડ કમાન્ડ ચલાવીને બતાવું, હેડ અને F1, તો મને આ બધી લાઈન દેખાય છે, જેમાં આ 7 લાઈન થઈ, 8મી ટ્રિપલ ઝેડ, 9મી ટ્રિપલ એક્સ અને 1. તો જ્યારે મેં ઉપર આ ફિલ્ટર વાળો કમાન્ડ ચલાવ્યો તો મને શું આવ્યું, એ વસ્તુ દેખાડી. ઓનલી મારે 8મી લાઈન જોવી હતી, તો હું શું કરીશ, તો હું હેડમાં ઓપ્શન આપી, હેડ -n અને 8, કે ભાઈ મને હેડની અંદરથી -n નો ઓપ્શન 8 લાઈન જો, એટલે મને સ્ટાર્ટિંગની 8 લાઈન દેખાડે, અને પછી પાઇપલાઈન કરીને બતાડીશ ટેલ -n અને 1. એટલે આનો મતલબ શું થશે કે ભાઈ હેડ કમાન્ડ થી મને ઉપરની 8 લાઈન બતાડો, ફાઇલની સ્ટાર્ટિંગની 8 લાઈન, અને પછી મેં એમાં કમાન્ડ ચલાવ્યો ભાઈ એ 8 લાઈન માંથી મને છેલ્લી એક લાઈન જોવી છે, તો મને 8મી લાઈન દેખાશે. આ હેડ, ટેલ અને પાઇપલાઈન ના યુઝ જો ક્લિયર હોય તો મને ક્લિયર લખી દો, ડાઉટ હોય તો ડી લખો. સિમ્પલ યાદ રાખવાનું છે કે એક કમાન્ડનો જે આઉટપુટ આવવાનું, આપણે જે એન્ટર આપતા એને બદલે એન્ટર નહીં આપવાનું, પાઇપલાઈન લખશો તો એ આઉટપુટ સ્ક્રીનમાં અટકાવશે, તમને દેખાડશે નહીં, અને બેકગ્રાઉન્ડમાં જે બીજો કમાન્ડ લખીશું એ ઉપર અપ્લાય કરશે. પાઇપલાઈન લગાવવાથી એક સાથે બે આઉટપુટ બતાવે એવું નથી થતું, એ ધ્યાન રાખજો ખાલી. આગળ વધીએ. જો અહીંયા તમને ls-l અને wc બતાડેલું છે. બીજો એક કમાન્ડ તમને સિમ્પલ યુઝ બતાડી દઉં. સપોઝ કે ls-l કરો તો શું થશે, આઉટપુટ આટલો આવ્યો. હવે માન લો મારે ગણવું છે કે કોઈ ફોલ્ડર છે એની અંદર ટોટલ કેટલો ડેટા પડેલો, બરાબર. આ ડેસ્કટોપ છે, ડેસ્કટોપ ની અંદર મારી ગયું, માન લો કે અહીંયા 100-200 ફોલ્ડર હતો, કે એક લાઈન ગણવા ના ભાઈ કેટલા ફોલ્ડર છે. તો એના માટે શું છે કમાન્ડ, જો તમે યુઝ કરી શકો ભાઈ ls-l કમાન્ડ ચલાવ્યો, મારે એનો આઉટપુટ નથી જોતો. હવે આ જે આઉટપુટ છે એ આઉટપુટ ની તું લાઈન ગણી લે, કારણ કે તમને ખ્યાલ છે કે શું એક લાઈનમાં એક ફાઇલ હોય, એક ફોલ્ડર હોય. તો આની પછી શું કરીશ, wc-l લગાડી દઈશ. ls-l થી શું થશે કે ભાઈ તમને આઉટપુટ દેખાશે લોંગ લિસ્ટમાં, અને લોંગ લિસ્ટમાં આઉટપુટ બતાવે એટલે મતલબ થશે કે ભાઈ દરેક લાઈનમાં એક જ ફાઇલ અથવા એક ફોલ્ડર છે. તો પછી મેં એનો આઉટપુટ શું કર્યો, અટકાયો, લીધો નહીં, પાઇપલાઈન લગાવી, અને પછી એની પર મેં wc ઓફ કમાન્ડ સપ્લાય કર્યો કે કાઉન્ટ કરી લે. અને કાઉન્ટ બી શું કરવાનું ભાઈ, લાઈન કાઉન્ટ કરી લે, કેટલી લાઈન છે, જેટલી લાઈન હશે એટલો ડેટા, એન્ટર. તો 6. એક તમને વધારે આમાં ધ્યાન રાખજો, એક વસ્તુ વધારે ખાલી બતાવશે, કારણ કે જો F1, F2, D1, D2 અને A 5 થવા જોઈએ, બટ આજે તમે ls-l જે આઉટપુટ કર્યો એમાં તમને ટોટલ બી બતાડે છે અહીંયા 4, બરાબર. તો એ રીતનું છે. આગળ વધીએ. હવે પાઇપલાઇનમાં આટલું જ. ટેકનિકલી જો સમજવું હોય તો સિમ્પલ મેં લખેલું છે, સિમ્પલ ભાષામાં તમારે યાદ રાખવું હોય તો, here we can only use numeric value in output. પાઇપલાઇન શું કરશે, to filter the command output by pipeline, બરાબર. અહીં એક એક્ઝામ્પલ, સપોઝ there are x number of line and ls-l મેં તમને ઓલરેડી પ્રેક્ટિકલ કરીને બતાડેલો છે, ચલો છોડી જવા દો. હવે આપણે કરીશું ફાઇલ એડિટિંગ. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું તો આપણે ફાઇલ્સ ને બધું બનાવ્યું હતું. બીજા લેક્ચરમાં કેટ કમાન્ડ થી ફાઇલ ને અંદર બધું લખતા બધું શીખ્યા હતા કે ફાઇલની અંદર લખવું હોય તો સિંગલ ગ્રેટર ધેન થી લખાય, અને જો ફરીથી લખવા જશો સિંગલ ગ્રેટર નથી તો જૂનું જતું રહેશે. ફાઇલની અંદર તમારે જૂનું લખેલું રાખવું છે, નવું લખવું છે તો તમે ડબલ ગ્રેટર ધેન વાપરશો તો તમે લખી શકશો, બરાબર. બટ કેટલા મિસયુઝ બતાવ્યા હતા કે એન્ટર આપ્યા વગર જો તમે બહાર આવી ગયા તો જે છેલ્લી લાઈન છે સેવ નહીં થાય, કારણ કે છેલ્લી લાઈન ત્યારે જ સેવ થશે જ્યારે તમે એન્ટર આપશો. પ્લસ તમે એક વખત એન્ટર આપી દીધું, નવી લાઈનમાં લખવા આવી ગયા તો જૂની લાઈનમાં કઈ ચેન્જીસ ને બધું નહીં થાય. પણ આપણે વિન્ડોઝમાં કે નોટપેડમાં નોર્મલ કેમ લખતા હોય, કેવી રીતે ચેન્જ કરીએ, ગમે તે લખીએ, ગમે ત્યારે લખીએ, ગમે ત્યારે ગમે તે લાઈનમાં જઈને ડિલીટ ને બધું કરી શકીએ. નોર્મલ આપણે કેમ ટેક્સ્ટ ફાઇલ લખતા હોય, તો એ જ રીતે લિનક્સમાં બી છે. લિનક્સમાં બી તમે એ રીતે કરી શકો છો, બરાબર. તો એમાં ગ્રાફિકલી જો કરવું હોય તો એના માટે gedit છે, બટ આપણે ગ્રાફિકલી બધું શીખવાનું નથી. આપણે કેમ વિન્ડોઝમાં નોટપેડ આવે એ જ રીતે લિનક્સની અંદર gedit બી આવે છે, જે તમે સેમ નોટપેડની જેમ વાપરી શકો છો. એમાં કોઈ શીખવાડવાની જરૂર નથી, કેમ કે વિન્ડોઝ તમે ભણ્યા, કમ્પ્યુટર ભણ્યા, કોઈ તમને નોટપેડ શીખવાડ્યું નથી. સિમ્પલ શું એક ટેક્સ્ટ એડિટર છે, ઓપન કરો, લખવાનું ચાલુ કરો, સેવ કરી લો. બટ આપણે અહીં શીખવાનું છે વિમ, લિનક્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એવું તમે ગણી શકો છો, કારણ કે લિનક્સ જે છે એ આખે આખું ડિપેન્ડ છે ફાઇલ્સ ઉપર.
લિનક્સની અંદર તમે કોઈ પણ કામ કરવું હોય તો એ ફાઇલની અંદર જે લખેલું છે એ લખેલાથી થશે. સપોઝ આપણે કેમ એન્ડ્રોઈડની અંદર કઈ સેટિંગ કરવા હોય તો ઓપ્શન આવે છે, તમે વાઈફાઈ નો સિમ્બોલ પર ક્લિક કરો, વાઈફાઈ નો કલર બદલાઈ જાય, ગ્રીન અથવા તો બ્લુ થઈ જશે ફોનના વર્ઝનના આધારે. એનો મતલબ કે વાઈફાઈ ચાલુ છે. તમે ફરીથી ક્લિક કરશો, ટચ કરશો એટલે પાછું ગ્રે થઈ જશે કે વાઈફાઈ બંધ થઈ ગયું. તો એ ટચ કરવાથી સેટિંગ બદલાય છે. તો એ જ રીતે લિનક્સની અંદર તમે ફાઇલની અંદર જે વસ્તુ લખશો તો એ લખવાના આધારે સેટિંગ ગણે છે. ફાઇલમાં જે લખેલું છે લખેલું એના માટે સેટિંગ છે. તો આખું લિનક્સ તમે જો માસ્ટર તરીકે શીખવું હોય, એક્સપર્ટ લેવલે શીખવું હોય તો તમને આ વીમ જેટલું સારી રીતે આવશે એટલું સારું. તો હમણાં મેં તમને સવારમાં કેમ બતાવ્યું કે કમાન્ડ ચલાવતા બતાવ્યું ને કમાન્ડના અમુક શોર્ટકટ બતાવ્યા જેથી તમે કમાન્ડ ફાસ્ટ તરીકે કામ કરી શકો. એ જ રીતે જેટલું વધારે સમજવું હોય લિનક્સ એટલું વધારે તમને વીમ આવડવું જોશે. બરાબર. હવે વીમ શું છે? એક ટેક્સ્ટ એડિટર છે જે તમને ટર્મિનલની અંદર એટલે કે ગ્રાફિકલી નહીં બટ કમાન્ડ થ્રુ ટેક્સ્ટ ફાઇલને એડિટ કરવાનો ઓપ્શન આપે છે. બરાબર. ફરીથી તમને કહી દો કે માન લો F1 ની અંદર અમુક વસ્તુ લખેલી છે. જો F1 ની અંદર હું બીજું કંઈક લખવા જઈશ, ફરીથી મારે કંઈક નવું લખવું તો ડબલ ગ્રેટર આપી દઈશ. સોરી, કેટ ડબલ ગ્રેટર અને F1 આનું કંઈક નવું લખી શકીશ તો નવું એડ થઈ જશે. ડબલ ગ્રેટર આપણે બટ મારે જૂનું એડિટ કરવાનો ઓપ્શન કંઈ નથી. માન લો લખી દઉં લાસ્ટ લાઈન એન્ટર 3 અને અહીંયા હું સિમ્પલ કેટ કમાન્ડ F1 ની ડિટેલ જોતો તો આ બધી લાઈન એડ થઈ ગઈ. લાસ્ટ લાઈન થી બધું અલગ અલગ વસ્તુ એડ થઈ ગઈ. બટ જૂનું કોઈ એડિટ કરવું હોય મારે એનો ઓપ્શન નથી. એના માટે વીમ ની જરૂર પડી. વીમ કરીને જો F1 લખીશ, હવેથી આપણે કેટ કમાન્ડ નહીં વાપરીશું, વાપરશું વીમ અને F1 દબાઈશ. તો હમણાં કેમ આપણે થોડીક વાર પહેલા જોયું મેન કમાન્ડ. મેન કમાન્ડમાં કેવું થતું હતું કે તમારું ટર્મિનલ અહીં નહીં રહેશે અને એક નવી વિન્ડો ઓપન થઈને એમાં તમને બધું ઓપ્શન કરવા દેશે. તો કેટમાં જેમ થતું હતું કે અહીંને જે તમને બધું ઓપન થઈ જાય, ટર્મિનલ આખો ભરાઈ જતો હતો, તો એની બદલે આ વીમ જે છે તમને શું કરશે? અલગ ટર્મિનલમાં ઓપન કરશે. એન્ટર આપો, તમે જોઈ શકો છો આખી નવી સ્ક્રીન આવી ગઈ. હવે નવી સ્ક્રીન જાય તો બાય ડિફોલ્ટ તમે જે જગ્યા આવશે એને કહેવાય છે કમાન્ડ મોડ. આ જે વીમ જે એડિટર છે એમાં મેઇન 3 મોડ છે. તમે મારા નોટપેડમાં જે લખેલું તમે જોઈ શકો છો. વીમ એડિટર મોડ 3 મોડ છે. એક છે કમાન્ડ મોડ, એક છે ઇન્સર્ટ મોડ અને એક છે વિઝ્યુઅલ મોડ. બાય ડિફોલ્ટ જ્યારે તમે વીમ ખોલો તમે તમને કીધું ડિફોલ્ટ મોડ શું છે? એ વીમ એડિટરનો ડિફોલ્ટ મોડ છે કમાન્ડ મોડ. જ્યારે તમે તમારા કીબોર્ડમાંથી આઈ દબાવશો તો તમે ઇન્સર્ટ મોડમાં જઈ શકશો. બધા તમને સમજાવું બટ અત્યારે તમે જશો કમાન્ડ મોડમાં છો. કમાન્ડ મોડનો મિનિંગ શું થશે? તો કે આની અંદર તમારા કીબોર્ડની દરેક વસ્તુ એઝ અ કમાન્ડ કામ કરશે. તમે આનો જ્યાં સુધી ઘરે પ્રેક્ટિકલ જાતે નહીં કરો ત્યાંથી પ્રોપર ખબર નહીં પડે. હું તમને સમજાવી તમને ખબર પડી જશે બટ તમે એનો યાદ નહીં રાખી શકો જ્યાં સુધી તમે જાતે પ્રેક્ટિકલ નહીં કરો. તો એ ધ્યાન રાખજો કે જોડે જોડે હવે થોડો એડવાન્સ લેવલ ચાલુ થઈ ગયો છે તો પ્રેક્ટિકલ જોડે જોડે કરતા રહો. જેમ કે જો અત્યારે હું મારા કીબોર્ડમાંથી W દબાવું છું, W તો W દબાવવાથી શું થયું? મારું કર્સર નીચે આવે છે, એક એક શબ્દ આગળ વધે છે. W લખાતો નથી. નોર્મલી આપણે ટેક્સ્ટ ફાઇલમાં શું કરતા હોય તો જો W દબાવો તો W લખાઈ જશે. આપણે કેમ કીબોર્ડમાંથી જે બી વસ્તુ દબાય તો લખાતી હોય, બટ અમુક શોર્ટકટ બી હોય તો તમે શોર્ટકટ દબાવો તો એનું કામ થશે. તો એ જ રીતે અત્યારે તમે જ્યાં છો શું છે? વીમનો કમાન્ડ મોડ. કમાન્ડ મોડ ઇન ધ સેન્સ શું કે કીબોર્ડના દરેક કેરેક્ટર અહીંયા કમાન્ડ તરીકે કામ કરશે. બરાબર. બટ માન લો મારે ફાઇલને એડિટ કરવી છે, એ બધી વસ્તુ આપણે પછી શીખીશું. બટ અત્યારે માન લો મારે શું કરવું? ટેક્સ્ટ એડિટર. હું તમને ફાઇલ એડિટ કરવાનું શીખવાડવાનો છું. તો હું શું કરીશ? હું સિમ્પલ મારા કીબોર્ડમાંથી આઈ દબાવું છું, આઈ. હવે અહીંયા તમે જોજો આ જે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અત્યારે જે બધી વસ્તુ બતાડી શું છે? એ તમારા ફાઇલનું ડિસ્ક્રિપ્શન છે, ડિટેલ છે, પ્રોપર્ટી. તમે સમજી લો કે ભાઈ ફાઇલમાં 21 લાઈન છે, ફાઇલની અંદર 116 કેરેક્ટર છે. આ જે કોટેશનની અંદર શું છે એનું નામ F1 નામની ફાઇલ છે. 21L લખેલો મતલબ 21 લાઈન છે. 116C લખેલો મતલબ 116 કેરેક્ટર છે. તમે જો વેરીફાઈ કરો અત્યારે હું ક્યુ કરીને બહાર જતો રહું છું પાછો. આપણે હમણાં કેમ મેનમાંથી ક્યુ કરીને બહાર આવ્યા હતા, અહીંયા કોલન અને ક્યુ લખવાનું. તો તમને પછી શીખવાડી હતા સિમ્પલ. જો તમને જે વેરીફાઈ કરી દઉં કે WC કરીને હું F1 કરું, ભાઈ F1 ગણી લો તો જો તમને બતાડે છે કે ભાઈ 21 લાઈન છે, 30 વર્ડ અને 116 કેરેક્ટર. તો એ વસ્તુ તમને ફાઇલની પ્રોપર્ટી ત્યાં દેખાડે. ફરીથી પાછું વીમમાં જતો રહું. જે નીચે શું છે શું કે છે? પ્રોપર્ટી દેખાડે. ભાઈ F1 નામ, 21 લાઈન, 116 કેરેક્ટર અને આ તમારા કર્સરની લોકેશન. એક્સેલમાં કેવું હોય ભાઈ તમે પહેલી લાઈન ને પહેલા કર્સરમાં છો. એક્સેલમાં શું હોય? બોક્સ. તમે જેમ તમારે જો કર્સર બદલશો એમ તમારે નીચે જો લાઈન બદલાતી રહી. માન લો અત્યારે હું 5મી લાઈનમાં આવી ગયો અને અત્યારે 4થા નંબરના કેરેક્ટરમાં છું. તમને બતાડે તમારી લોકેશન. અહીંયા ટોપ બતાડે એનો મતલબ શું? તમે ફાઇલના ટોપ લેવલમાં છો. નીચે હજી બીજો ડેટા છે. જેમ તમે તમારા કર્સર નીચે લઈ જશો એમ ત્યાં બદલાતું જશે. જોઈ લો.
હવે 11% આવી ગયું કે તમે ફાઇલના 11%ના હિસ્સામાં છો. નીચે જાઓ 22%, 33%, જો તમે જેમ નીચે જશો બદલાતો જશે. અને જો તમે સાવ નીચે આવી ગયા તો ત્યાં બોટ લખેલો આવી જશે. બોટનો મતલબ શું, તમે બોટમમાં છો, સાવ નીચે આવી ગયા, લાઈક ગ્રાઉન્ડ ફ્લોર. તો તે ઇન્ફોર્મેશન બી કામની હોય છે, બરાબર. બટ આ ઇન્ફોર્મેશન ત્યારે જ દેખાશે જ્યારે તમે કમાન્ડ મોડમાં છો. વાત કરીએ આપણે ટેક્સ્ટ એડિટ કરવાની, તો અત્યારે કીબોર્ડમાંથી શું દબાવું, આઈ દબાવું. તો તમે નીચે જો તમારો ઇન્સર્ટ મોડ આવી ગયો. મેં તમને કીધું ત્યાં ધ્યાન રાખજો. તો હવે તમારો મોડ ઇન્સર્ટ આવી ગયો. અને હવે તમે ફરીથી જો કીબોર્ડનો ડબલ્યુ દબાવું કે વોટ એવર દબાવું, એ બધી વસ્તુ શું થશે, લખાશે. આપણે કેમ નોટપેડમાં જેમ લખતા હોય એમ કે ધીસ ઇઝ આઈ, ધીસ ઇઝ નિકુંજ ગોહિલ, જે બી તમે વસ્તુ તમે લખશો બધી લખાશે સિમ્પલ ટેક્સ્ટ એડિટરની જેમ. અને તમે ગમે તે માન લો કે તમે સ્પેલિંગ મિસ્ટેક કરી, તમે પાછા જાઓ, બેક જઈ શકો છો. તમે ઉપરની લાઈનમાં જાઓ, વચ્ચેથી ડિલીટ કરો. આપણે કેમ નોર્મલ ટેક્સ્ટ એડિટ કરતા રીતે તમે કરી શકો છો. બટ ક્યારે, Vim થી ખોલો અને પછી તમારે આઈ દબાવવાનો, જેથી તમે ઇન્સર્ટ મોડમાં આવી જાઓ. હવે તમે ઇન્સર્ટ મોડમાં છો તો પાછું તમે બહાર બી આવવું પડશે. હવે અત્યારે માન લો તમે કોલન અને ક્યુ દબાવ્યું, તો જો કોલન અને ક્યુ લખાઈ ગયું. બટ મારે કોલન અને ક્યુ લખવું, મારે શું કરવું છે, કોલન અને ક્યુ દબાઈને એક્ઝિટ થવું છે. તો એના માટે પહેલા તમારે ઇન્સર્ટ મોડમાંથી બહાર આવવું પડશે. હવે વિમની અંદર તમે કોઈ પણ મોડમાં છો અને તમારે જો એક સ્ટેપ બહાર આવવું હોય, મતલબ કે મોડથી બહાર આવે તો એસ્કેપ દબાઈ દેવાનું. અત્યારે જો તમને ઇન્સર્ટ લખેલું દેખાય છે. હવે હું એસ્કેપ દબાવું છું મારા કીબોર્ડથી. તો જોઈ લો મોડ ગાયબ થઈ ગયો અને તમને ફરીથી શું ટકા અને લોકેશન લખેલું ગયું, મતલબ કે તમે ફરીથી કમાન્ડ મોડમાં આવી ગયા. અને હવે તમે કોલન દબાવો અને ક્યુ દબાવો તો તમે ફાઇલની બહાર જતા રહેશો. અત્યારે તમને ના પાડે છે કેમ, આપણે કે ફાઇલમાં ચેન્જીસ કરેલા છે, નો રાઇટ સિન્સ ચેન્જ, કે તમે ફાઇલમાં ચેન્જીસ કરેલા છે અને એ ફાઇલ હજી સેવ નથી, એટલે તમને નહીં જવા દે, બરાબર. તો અહીંયા તમારે બે ઓપ્શન થશે, કાં તો તમે લખેલું સેવ કરીને બહાર જાઓ અથવા તો લખેલું સેવ કર્યા વગર. આપણે કેમ કોઈ બી નોટપેડ ફાઇલ હોય ઓપન કરી અંદર કંઈક નવું લખ્યું અને જો તમે ડાયરેક્ટ ક્લોઝ દબાવજો તો શું કરશે, વોર્નિંગ આપશે કે ડોન્ટ સેવ, મતલબ સેવ નથી. કાં તો સેવ કરો, કાં તો શું ઇગ્નોર કરો, ડોન્ટ સેવ, સેવ વિધાઉટ એક્ઝિટ કે સેવ એન્ડ એક્ઝિટ. તો એ જ રીતે અહીંયા ઓપ્શન છે, જો કોલન ડબલ્યુ અને ક્યુ લખશો તેનો મતલબ છે રાઇટ એન્ડ ક્વાઇટ લખો, મતલબ કે સેવ કરો અને એક્ઝિટ કરો. અને જો લખેલું સેવ નથી કરવું તો કોલન ક્યુ અને એક્સક્લેમેશન માર્ક, તો કે ઇગ્નોર કરો. તો અત્યારે જો એન્ટર આપીશ તો મારી ફાઇલ પહેલા જેવી થઈ જશે. ફરી જો F1 ખોલું તો જો તમને દેખાય હાય હેલો બધું આવી ગયું. હમણાં મેં ધીસ ઇઝ નિકુંજ ગોહિલ બધું લખેલું, બધું જતું રહ્યું. બટ માન લો મારે સેવ કરવું છે, અહીં હું ફરીથી શું ઇન્સર્ટ મોડમાં જાઉં છું, આઈ દબાવું છું અને અહીં લખું છું હાય ધીસ ઇઝ નિકુંજ ગોહિલ, એસ્કેપ દબાવું છું અને હવે કોલન ક્યુ લખું. અત્યારે તો ફરી નહીં જાવ, કોઈ ચેન્જીસ કર્યા એટલે ફરી શું કરું, કોલન ડબલ્યુ અને ક્યુ રાઇટ અને ક્વાઇટ કરીશ તો સેવ થઈને બહાર આવશે. ફરી જો ઓપન કરું Vim અને F1 તો જો બધું લખેલું સેવ છે, હાય ધીસ ઇઝ નિકુંજ ગોહિલ. અને અત્યારે મારે એમના મેં કઈ ચેન્જ નથી કર્યા, મેં ખાલી શું ફાઇલ ઓપન કરીને જોઈ, મેં કઈ ચેન્જીસ નથી કર્યા, તો હું અત્યારે ખાલી કોલન અને એકલો ક્યુ લખીશ તો બી ચાલશે, બહાર જતો રહીશ. એટલે યાદ રાખજો, કોઈ પણ ફાઇલમાંથી બહાર આવવું હોય તો કોલન અને ક્યુ. બટ કોલન અને ક્યુ ત્યારે જ દબાવવાનો જ્યારે તમે કમાન્ડ મોડમાં છો. ઇન્સર્ટ મોડમાં હોય તો કોલન અને ક્યુ બધું ફાઇલની અંદર લખાશે. સેવ કરીને બહાર આવે તો કોલન ડબલ્યુ ક્યુ, સેવ કર્યા વગર બહાર આવે તો કોલન ક્યુ અને એક્સક્લેમેશન માર્ક. પ્રોપરલી સમજાય તમને લખેલું આપેલું છે, ફોર એક્ઝિટિંગ ફ્રોમ ધ ફાઇલ, to write only W, quite only Q, quite without saving changes તો exclamation mark, અને write and guide એટલે કે save and exit તો W, Q. તો આ રીતે તમે કરી શકો છો, બરાબર. વિમના મોડ જે તમને બતાવી, તમને ડિટેલ આપેલી છે કે ચેક યોર મોડ, તમારો મોડ કરી ચેક કરી શકો. લખેલું જો ઇફ ધેર આર શોઈંગ લોકેશન નંબર, આવી રીતે કે વેર ઇઝ લાઇન નંબર, ઇફ દે આર શોઈંગ ઓલ વર્ડ અથવા કમાન્ડ મોડ તમને બતાવશે તમે ક્યાં છો, તમે કમાન્ડ મોડમાં છો. ટોપ બોટમ કે ઓલ બતાડતા હતા તો તમે કરી શકો. બાકી તમને શું લખેલો છે, આ રીતે ઇન્સર્ટ લખેલો છે તો એનો મતલબ તમે ઇન્સર્ટ મોડમાં છો. અને જો વિઝ્યુઅલ લખેલા આ રીતે વિઝ્યુઅલ, ત્રીજો મોડ હજી ભણવાનો બાકી છે વિઝ્યુઅલ, બરાબર. ઇન્સર્ટ મોડ વિશે લખેલું છે કે ટુ રાઇટ ઓર એડિટ યોર વિમ એડિટર, તમે કઈ બી વસ્તુ લખ્યું હોય ટેક્સ્ટ એડિટર જેમ, તો ગો ટુ ઇન્સર્ટ મોડ બાય પ્રેસિંગ આઈ એન્ડ ગેટ ફ્રોમ હોમ બાય એસ્કેપ. એસ્કેપ કીધો બહાર આવી શકો છો. વિઝ્યુઅલ મોડ છે, વિઝ્યુઅલ મોડ કઈ રીતનું કામ છે તો તમારે જોવા માટે, જેમ કે માન લો કે કઈ બી વસ્તુ તમારે સિલેક્ટ કરવી છે ફાઇલની અંદર અને કોપી કરી બધું કઈ બધી એક્સ્ટ્રા વસ્તુ કરી, તો સિલેક્શન માટે વિઝ્યુઅલ મોડ છે કે તમે પ્રોપર રીતે જોઈ શકો. બતાવી દઉં તમને પ્રેક્ટિકલ કરીને.
ફરીથી વીમ કરીને ઓપન કરું અને વિઝ્યુઅલ મોડમાં જવું હોય તો તમારે શું કરવાનું છે? જો તમે નીચે જોઈ શકતા સ્ક્રીનમાં તો લખેલું પ્રેસ સ્મોલ વી, ખાલી તમે કીબોર્ડમાંથી વી દબાવો તો તમે જોયો છો કે વિઝ્યુઅલ મોડમાં આવી ગયા. બરાબર. હવે અહીંયા તમે જોશો, ધ્યાન રાખજો કે હવે મારું કીબોર્ડમાંથી જ્યારે એરો દબાઈશ કે કર્સર ઉપર નીચે કરવા, તો જો ગ્રે કલરનું તમને સિલેક્શન દેખાડશે. તો શું થશે કે તમારું કર્સર જ્યાં તો ત્યાંથી બધું સિલેક્ટ થવા માંડશે. આ વસ્તુ કઈ બી તમે સિલેક્શન કરો તો એના માટે યુઝ થાય. બરાબર. બટ વિઝ્યુઅલ મોડમાં જતી એટલું ધ્યાન રાખવાનું કે તમારું કર્સર કાં તો તમારે જે વસ્તુ સિલેક્ટ કરવી છે એના સ્ટાર્ટિંગમાં હોવું જોઈએ અથવા તો એન્ડિંગમાં, ક્યાંક વચ્ચે ના હોવું જોઈએ. જેમ કે માન લો કે હું અત્યારે અહીંયા છું સિમ્પલ નિકુંજમાં એનમાં, અને મારે આખી લાઈન સિલેક્ટ કરવી હતી, બટ અત્યારે મારું કર્સર એન ઉપર છે અને મેં વી દબાવ્યો વિઝ્યુઅલ મોડમાં જવા માટે વી. હવે જો સિલેક્ટ કરીશ તો કાં તો આ બાજુ સિલેક્ટ કરી શકે એનથી આ બાજુ, અને કાં તો આ બાજુ સિલેક્ટ કરી શકીશ. આખી લાઈન સિલેક્ટ નહીં કરી શકું કારણ કે અગેન આ ટર્મિનલ છે, તમારા કમાન્ડ કામ કરશે, માઉસ કામ નથી કરવાનું. માઉસથી જો આ સિલેક્ટ કરી બી શકો બેટા ખાલી તમને દેખાવા માટે, આ વસ્તુ ઇફેક્ટ નથી થવાની. ઇફેક્ટ તો જે આજ થશે, એટલે એ ધ્યાન રાખવાનું. ફરીથી એસ્કેપ દબાવી દઉં, મોડથી બહાર નીકળશે. તમારે એ ધ્યાન રાખો તમારે જે બી વસ્તુ સિલેક્ટ કરી કાં તો તમે એના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં હોય અહીંયા ધીસમાં અથવા તો તમે એલમાં હોવા જોઈએ કે જેથી તમે સિલેક્ટ કરી શકો પ્રોપરલી. જેમ કે માની લો ટીમાં આવી ગયો ને ફરીથી મેં વિઝ્યુઅલ દબાવ્યો વી, અને હું કર્સર લઈ જાઉં મને સિલેક્ટ થઈ જશે ધીસ ઇઝ નિકુંજ ગોહિલ. એસ્કેપ બહાર પાછો જતો રહું અને પછી પાછો એલમાં છું અને હું વી દબાવું વિઝ્યુઅલ મળો જાઉં અને હું આ રીતે આવીશ તો હું સિલેક્ટ કરી શકીશ. તો એન્ડિંગમાંથી સ્ટાર્ટિંગમાં આવી શકીશ એટલે સિલેક્ટ કરી શકીશ, કારણ કે તમે જ્યારે વી દબાવશો તમારું કર્સર એ પોઈન્ટ ફિક્સ કરી દેશે અને ત્યાંથી તમને સિલેક્ટ કરવાનું ચાલુ કરશે. એસ્કેપ દબાવું પાછો બહાર આવી જાઉં. સપોઝ આ રીતે તો શું અલગ અલગ લાઈન છે, માન લો મારે વન બાય વન આખી લાઈન જ કોપી કરવાનું તો એક એક કરીને કેટલું કર્સર આમ ફેરવીશ. તેના માટે બીજો મોડ બી છે, તમને અહીં જોઈ શકો વિઝ્યુઅલ મોડની અંદર બી 3 ઓપ્શન છે. એક તો સિમ્પલ વિઝ્યુઅલ કે જે શું કરશે અલગ અલગ કેરેક્ટર સિલેક્ટ કરશે. બીજો છે વિઝ્યુઅલ લાઈન મોડ. વિઝ્યુઅલ લાઈનમાં શું કરશે, તમે કેપિટલ વી દબાવશો તો વિઝ્યુઅલ લાઈન આવશે અથવા શિફ્ટ સાથે વી દબાવો તમારી મરજી. તે વન બાય વન આખી લાઈન સિલેક્ટ કરશે. જોઈ લઈએ પ્રેક્ટિકલમાં. હવે માન લો કે તમે અહીંયા છો, મેં તમને કીધું હતું કર્સર અત્યારે અહીંયા છે એનમાં, અને નોર્મલી વિઝ્યુઅલ મોડથી શું થતું હતું હું આમ ક્યાં બાજુ ગમે તે એક બાજુ જઈ શકો અહીંયા સિલેક્ટ થતું હતું. બટ જ્યારે હું કેપિટલ વી દબાઈશ તો નીચે જો કયો મોડ આવ્યો તમારો વિઝ્યુઅલ લાઈન મોડ આવ્યો અને આખી લાઈન સિલેક્ટ થઈ ગઈ ઓટોમેટિક. કારણ કે આ શું કરશે વન બાય વન આખી લાઈન સિલેક્ટ કરશે. તો મારે જે લાઈન બાય લાઈનનું કામ હોય તો આ વિઝ્યુઅલ લાઈન મોડ આપીશ કે જેથી આખી લાઈન સિલેક્ટ કરવી મારે એક એક કર્સર લઈ જવું ના પડે. પાછો એસ્કેપ દબાવું અને ત્રીજો ઓપ્શન છે કંટ્રોલ વી. કંટ્રોલ સાથે તમે વી દબાવો તો એને કહે છે વિઝ્યુઅલ બ્લોક મોડ. તમે જોઈ શકો તમારું વિઝ્યુઅલ બ્લોક મોડ આવ્યું. આનું કામ કે બ્લોક જેવું કામ થશે. જેમ કે તમે કોઈ બિલ બનાવ્યા હોય કે એક્સેલ ની અંદરની કોઈ ફાઇલ હોય કે બ્લોક વાઇઝ બધું લખેલું છે ખાના પાડેલું, અને એવું તમારી વસ્તુ સિલેક્ટ કરી ઊભી લાઈન સિલેક્ટ કરી ઊભી લાઈન, તો તમે જો આ રીતે ઊભી લાઈન સિલેક્ટ કરી શકો છો. આ રીતે તમે ઊભી લાઈન સિલેક્ટ કરી શકો છો. જોઈ લો અડધી અડધી લાઈન, કારણ કે કેમ ખાના બનાવે એટલે ખાના પર એ રીતે તમે સિલેક્ટ કરી શકશો. તો અહીંયા તમારો વિઝ્યુઅલ મોડ બી ક્લિયર. આ વિઝ્યુઅલ મોડમાં કોઈ કન્ફ્યુઝન હોય કે કમાન્ડ મોડમાં કે આ વીમમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કન્ફ્યુઝનનો સી લખી દો, બાકી ઓકે લખી દો. ઓકે ચલો બધાને કમ્પ્લીટ છે બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, વીમ એડિટર તમારું જેટલું તમને આ વસ્તુ વધારે આવડતી એટલું તમારા માટે વધારે સારું બરાબર. તો આજના લેક્ચરમાં આટલું જ છે, બટ આની પ્રેક્ટિસ વધારે કરજો આ સેશનની, કારણ કે આ વીમ એડિટરથી તમે જેટલું એડિટ કરતા વધારે શીખે એટલું તમારા માટે વધારે સારું. ઇન્સર્ટ મોડ, કમાન્ડ મોડ અને ટેક્સ્ટ મોડ વીમથી જશે. બાકી મેં તમને મેન બતાવ્યું, હેલ્પ બતાવ્યું જેનાથી તમે હેલ્પ લઈ શકો. તો આજનો સેશન તમે એમ સમજી લો કે તમારા માટે વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. આજે તમે જેટલું બી શીખે બધું આગળ ફ્યુચરમાં લિનક્સની અંદર પ્રોપરલી કામ લાગવાનું દરેક જગ્યાએ. તો આજનો ટોપિક તમને જેટલો વધારે આવડશે એટલું તમારા માટે વધારે સારું. અને કાલથી આપણે ધીરે ધીરે યુઝરને બધું બનાવવાનું થોડું એડવાન્સ લેવલમાં ચાલુ કરી દઈશું. ઓકે અત્યાર માટે બાય.